ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે કે જેમાં પણ હાલ શિયાળામાં ઠંડી વધવાને કારણે આ સફેદ માખીની વૃદ્ધિ થતા નારિયેળીના 50% પાકને નુકસાનથી ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે। ગીર સોમનાથ પંથકમાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી લઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોડીનારથી લઈ છેક ઉના સુધીનો વિસ્તાર એટલે કે લીલી નાગેર કહેવાય છે અને આ લીલી નાગેરમાં નજર પડે ત્યાં સુધી માત્ર લીલીછમ હરિયાળી જ દેખાય છે। આ હરિયાળી એટલે નારિયેળનો પાક, સાથે અહીં ઘઉં, બાજરી, મગફળી, શેરડી, ચણા, કપાસ સહિતના પાકોનું પણ વાવેતર થાય છે। પરંતુ આ નાગેર પંથકમાં ભારે વરસાદને લઈ ખેડૂતોના પાકો છેલ્લા થોડા વર્ષથી બરબાદ થઈ રહ્યા છે। અહીંના ખેડૂતો નારિયેળ અને કેસર કેરીના પાકને પ્રથમ પસંદગી આપવા લાગ્યા, પરંતુ હવે તેમાં પણ ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ગળાયો છે। ખાસ કરી નારિયેળીના પાકમાં છેલ્લા 3-4 વર્ષથી સફેદ માખીના રોગની શરૂઆત થઈ અને હવે આ સફેદ માખી ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે। નારિયેળીના બગીચાઓમાં સફેદ માખી આવતા લીલાછમ નારિયેળીના પાનો સુકાઈ રહ્યા છે। ગીર સોમનાથ નજીકના ચોરવાડથી લઈ વેરાવળ, કોડીનાર સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નારિયેળીના બગીચાઓ છે। સફેદ માખીના રોગે આખા બગીચાઓને જાણે કે વિરાન બનાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે। માખીના ઉપદ્રવને કારણે બગીચાઓ સુકાઈ રહ્યા છે અને નારિયેળીનું ઉત્પાદન 50% ઘટ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખેડૂતો હવે નારિયેળીના બગીચાઓ કરતા અચકાઈ રહ્યા છે। નાની નારિયેળીના બગીચાઓમાં પણ સફેદ માખીનું તાંડવ જોવા મળી રહ્યું છે। આ સફેદ માખી નારિયેળીના પાનનો રસ ચૂસીને પોતાના માંથી કાળો ચીકણો પદાર્થ પાન પર છોડે છે, તેને કારણે નારિયેળીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય છે। આથી પાન સુકાઈને ખરી જવાથી ફળ લાગતા નથી ને ઉતારો ઘટી જાય છે। આ રોગ સામે સફળતા માટે બાગાયત નિષ્ણાંતોનું કહેવું છે કે રાસાયણિક પેસ્ટિસાઇડનો છંટકાવ પણ કરી શકાય, પરંતુ લાંબા ગાળે તેમાં મોટું નુકસાન સંભવે છે। પરંતુ જો પાણીથી સ્પ્રે કરવામાં આવે અને લીંબોળીના તેલનો ઉપયોગ કરવામાં આવે તેમજ જીવામૃત તેમજ અન્ય દેશી પદ્ધતિથી દવાઓ બનાવીને તેનો છંટકાવ દર 12 થી 15 દિવસે કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે। ફૂલ ગયા વર્ષે પણ ફૂલ હતો, ઠંડીની સિઝનમાં ફૂલ વધી જાય છે, સફેદ માખીનું ઉપદ્રવ્ય એની કારણે નાળેલી પ્રોડક્શન આપતી જ બંધ થઈ જાય છે હાવ બિલકુલ સફેદ માખીને। અમે અત્યારે ઓલરેડી ટાંકા ચાલુ કરી દીધા છે દવા છાંટવાના। 1500-1400 રૂપિયાની લીટર નિયોલિસ દવા આવે છે, એ અમે છંટકાવ કરીએ છીએ અને બહુ ઘટાડો આવી ગયો છે નાળેલમાં બહુ। અત્યારે હું તમને એમ કહું કે 50 વીઘાનો બગીચો છે વડાળામાં, એમાં 1000 નાળેલ નથી નીકળ્યું અત્યારે ઓલરેડી। 50 વીઘાનો 2000 નાળેલી છે, આટલું પ્રોડક્શન ઘટી ગયું છે, આટલો બધી બહુ માખીના ઉપદ્રવ્યના કારણે નાળેલી 2 વર્ષ સુધી તો ઠાંયે નથી આવતી। જોકે તો પ્રોડક્શન આપતી બંધ થઈ જાય છે, દવાનો છાંટીએ તો નવલું તો પ્રોડક્શન બંધ થઈ જાય છે। માખીને મારવા માટે ટ્રાય કરીએ જ છે અમે, નિયોલિસ દવા વાપરીએ છીએ, 1000 લીટરમાં 1 લીટર નાખીએ છીએ, 1400 રૂપિયાની લીટર આવે છે, એ દવાનો ઉપયોગ કરીએ છીએ અમે। એમાં માખી તો મરી જાય છે બિલકુલ, તો પાછી આવી જાય છે માખી ઓલરેડી અને નાળેલનું પ્રોડક્શન બંધ થઈ જાય છે। અત્યારે નાળેલનું પ્રોડક્શન 50% પરથી ઓછું થઈ ગયું છે। એક નાળેલી 150-200 નાળેલી 150 નાળેલ આપતી, એની જગ્યાએ અત્યારે 60-70 નાળેલ આપે છે। 50%નો ઘટાડો આવી ગયો છે એવું। છેલ્લા 3-4 વર્ષથી જોઈએ તો આપણા એરિયામાં દિવસે ને દિવસે સફેદ માખીનો ઉપદ્રવ વધતો જાય છે। જનરલી આ શિયાળાની શરૂઆત હોય તો એમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે અને સાથે પાછું ભેજવાળું વાતાવરણ અને શિયાળુ પાકનું પિયત હોય એના કારણે થોડુંક એમાં વધારો પણ જોવા મળતો હોય છે। એની કોઈ સ્પેસિફાઈ દવા નથી, તો ઇનિશિયલ શરૂઆતમાં આપણે જો એને ખાલી પાણીના પ્રેશરથી વોશ કરીએ અને પછી અલ્ટરનેટ બીજો સ્પ્રે એવો હોય કે એમાં પાણી સાથે કપડાં ધોવાનો પાવડર અને લીંબોળીનું તેલ આનો સ્પ્રે કરીએ તો આપણે એમાં પણ રિઝલ્ટ સારું મળે અને આ કરવાથી એની અંદર જે મધમાખીની સંખ્યા છે એમાં મતલબ એને કોઈ નુકસાન થતું નથી। બાકી કેમિકલો તો ઘણા માર્કેટમાં મળતા હોય છે, તો શરૂઆતના આવા સ્ટેજમાં આ બંનેનો ઉપયોગ કરીએ તો આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ। સફેદ માખીથી રસ ચૂસે છે જે પાનના નીચેનો ભાગ, અને એ રસ ચૂસ્યા પછી એ પાન કાળું પડે છે। પાન કાળું પડે એટલે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવવાની છે તે ધીમી પડે છે અને ધીમે ધીમે જો આપણે એમાં કોઈ કંટ્રોલ ના કરીએ
તો ઉપરનું જે માથું છે એ લગભગ 60 થી 70% જેટલું ડેમેજ થઈ જાય છે અને 6 મહિના 8 મહિના એમાં ઉત્પાદન બ્રેક લાગી જાય છે.